સાદલી ગ્રુપ ગ્રામ પંચાયત કે જેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। સાદલી ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચારનો આરોપ છે। વડોદરાની સાદલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થવાના આરોપની સાથે ગ્રામજનોએ ધરણા કર્યા છે। બસ સ્ટેશન પાસે ગ્રામજનો ધરણા પ્રદર્શન કરી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા। એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક, ગાંધીનગર સોસાયટી, નકુમવાડા વિસ્તારના રહીશો અને ગ્રામ પંચાયતના 5 સભ્યો ધરણા પ્રદર્શનમાં જોડાયા। ભ્રષ્ટાચાર હટાવો, સાદલી બચાવો સહિતના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ અલગ અલગ પ્લે કાર્ડ સાથે ધરણા કર્યા। સાદલી ગ્રામ પંચાયતના ઉચ્ચાપત કરનાર ભ્રષ્ટાચારીઓને સજા ક્યારે લખેલા સ્લોગન સાથે ગ્રામજનોએ કર્યો વિરોધ। ગ્રામજનોના વિરોધ પ્રદર્શનને લઈ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલે ગ્રામ પંચાયત વિરુદ્ધ કરાયેલા ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। ગ્રામજનોના વિરોધ પ્રદર્શનને લઈ અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ધરણા પ્રદર્શન યોજી ગ્રામજનોએ શિનોર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું।